બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી થઈ છે। પાલનપુરમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો છે। ગઈકાલે બનાસ મેડિકલ હોસ્પિટલમાં દર્દીનો RT-PCR પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ બનાસ મેડિકલ હોસ્પિટલમાં 20 બેડની ઇમરજન્સી સુવિધા પણ ઊભી કરાવી છે। ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બાદ બનાસકાંઠામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે। પાલનપુરનો એક પરિવાર જે બેંગકોક ગયો હતો અને ત્યારબાદ પરત આવ્યો હતો અને ત્યારબાદ આ પરિવારમાં કોરોનાને લઈને બનાસ મેડિકલ હોસ્પિટલમાં RT-PCR કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ બનાસ મેડિકલ હોસ્પિટલ તંત્રએ હોસ્પિટલમાં 20 બેડની ઓક્સિજનની સુવિધા સાથે વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે। એટલે કે આગામી સમયમાં સંક્રમણ ફેલાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળી શકે છે। જોકે જિલ્લાના આરોગ્ય વિભાગે પણ કોરોના પોઝિટિવ રિપોર્ટને લઈને જિલ્લાની PHC અને PHCને પણ સૂચનાઓ આપી છે અને આગામી સમયમાં જો કોઈ સંક્રમણ વધે તો તૈયારી રાખવાની પણ સૂચનાઓ અપાઈ છે। ગઈકાલે એક પેશન્ટનો RT-PCR રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે। એ પેશન્ટ અહીંયા તો ઇન્ડોર થયો નથી, પણ એના કારણે અમે આજે એનો એક વોર્ડ તૈયાર કરી દીધો છે 20 બેડનો। બીજો પણ 20 બેડનો જરૂર પડશે તો ફટાફટ તૈયાર કરી દઈશું અને એમાં વેન્ટિલેટર, મોનિટર એ તમામ રીતે સુસજ્જ છે અને તમામ બેડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇનથી પણ કનેક્ટ છે। બનાસ જનરલ હોસ્પિટલ છે એમાં ઓક્સિજન પૂરતો છે। 800 બેડ ઓક્સિજન સેન્ટ્રલ લાઇન સાથે કનેક્ટેડ છે। અમારી પાસે વેન્ટિલેટર પણ પૂરતા છે, ડૉક્ટર સ્ટાફ પૂરતો છે, નર્સિંગ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફ પણ પૂરતો છે અને મેડિસિન પણ પૂરતી છે। એટલે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો બનાસ જનરલ હોસ્પિટલ છે એ પહોંચી વળવા માટે તૈયાર છે।